નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડીજી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અંગે અભ્યાસ કરવાનો છે. એકેડમી સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓની ડિમાન્ડ રહેલી કે સાહેબ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કેવી હશે. એટલી ખબર હોય કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થતી હોય છે. ડાયરેક્ટલી લોકો એને ચૂંટતા નથી હોતા, પરંતુ એના જે અલગ અલગ વિવિધ તબક્કાઓ હોય છે એની અંદર કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓને ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં ભેગું થતું હોતું નથી, પરંતુ એના વિશે ચર્ચા આપણે બીજા કોઈ એક લેક્ચરની અંદર કરશું. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અને અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી એમાં કેટલીક બાબતોની અંદર સામ્યતા રહેલી છે અને કેટલીક બાબતો એવી છે કે જે ભિન્ન પડે છે. તો આપણે આ લેક્ચરની અંદર એકદમ સરળ પદ્ધતિમાં જે રીતે શીખી શકાય એ રીતે આપણે આખી પ્રક્રિયા શીખવાની છે. તો મગજમાં જે તમને રહેલું છે કે આની પ્રક્રિયા આખી કોમ્પ્લિકેટેડ કે વગેરે છે એ કાઢી નાખવાનું છે. એના એક પછી એક તબક્કાઓ આપણે શીખી લઈએ એટલે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા એકદમ સરળતાથી આપણે ભણી લઈએ. સૌપ્રથમ આપણે એ વાત કરી દઈએ કે હાલમાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ પદે માઇક પેન્સ રહેલા છે. અને જે અત્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થયેલી છે તો એ આપણે એમ કહી શકીએ કે 46માં રાષ્ટ્રપતિની ચૂંટણી છે એવું આપણે કહી શકીએ, કેમ કે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ 45માં રાષ્ટ્રપતિ છે. આની અગાઉ બરાક ઓબામા હતા, 2009થી લઈને 2017 સુધી રહેલા હતા. ઓકે, તો હાલમાં આ ડોનાલ્ડ ટ્રમ્પ છે 45માં રાષ્ટ્રપતિ છે. એટલે હવે જે રાષ્ટ્રપતિ કોઈ બનશે તો એ 46માં રાષ્ટ્રપતિ બનશે એવું આપણે કહી શકીએ. પરંતુ અમેરિકાના ઇતિહાસમાં જ્યારથી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ તો આપણે એમ કહી શકીએ કે 59મી રાષ્ટ્રપતિની ચૂંટણી છે એવું આપણે કહી શકીએ. રિપબ્લિકન પાર્ટી તરફથી નોમિનેશન ડોનાલ્ડ ટ્રમ્પનું થયેલું છે અને એ જ રીતે ડેમોક્રેટિક પાર્ટી તરફથી બિડનનું નોમિનેશન થયેલું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા આપણે સમજીએ એ પહેલાં આપણે એ પણ વાત કરી દઈએ કે ભારતમાં જે રીતે સંસદીય શાસન વ્યવસ્થા રહેલી છે અને સંસદના બે ગૃહો રહેલા છે, એક લોકસભા છે અને બીજું રાજ્યસભા છે. લોકસભાનું ગૃહ છે એને આપણે જનપ્રતિનિધિનું ગૃહ કહી શકીએ કે લોકો દ્વારા સીધા ચૂંટાયેલા લોકો ત્યાં આગળ બેસે છે. અને રાજ્યસભા જે રહેલું છે એને આપણે વડીલ ગૃહ કહીએ છીએ. એ જ રીતે પરોક્ષ રીતે ચૂંટાયેલું ગૃહ આપણે કહીએ છીએ. તો જેમ દ્વિગૃહી શાસન પદ્ધતિ આગળ રહેલી છે એવી જ રીતે અમેરિકાની અંદર પણ એક સંસદ રહેલી છે જેને ત્યાં કોંગ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે કોંગ્રેસ એટલે લોકોનો સમૂહ એવો એનો શાબ્દિક અર્થ થાય છે, જે કોઈક પરીક્ષામાં પૂછવામાં પણ આવેલું હતું. તો એ સંસદ ત્યાંની જે રહેલી છે એ પણ બે અલગ અલગ ગૃહની બનેલી છે. એકને પ્રતિનિધિ ગૃહ કહેવાય, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, અને બીજાને ત્યાં આગળ સેનેટ કહે છે. તો આપણે જે લોકસભા છે એ ત્યાં પ્રતિનિધિ ગૃહ છે અને આપણે જે રાજ્યસભા છે ત્યાં આગળ સેનેટ છે. ત્યાં આગળ જેટલા પણ રાજ્યો છે એમાંથી બે સભ્યોને સેનેટની અંદર મોકલવામાં આવે અને એ હિસાબે ત્યાં આગળ ટોટલ સંખ્યા કેટલી થાય તો કે 100 થાય છે. મિત્રો યાદ રાખો કે ત્યાં 50 રાજ્યો છે અમેરિકામાં. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે આપણે કહીએ તો એ 50 રાજ્યો અને એક વોશિંગ્ટન ડીસી, ડીસી એટલે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. તો એ વોશિંગ્ટન ડીસીને રાજ્ય તરીકે ગણવામાં આવતું નથી. એટલે આમ જોઈએ તો 51 એકમો ગણી શકાય, પરંતુ રાજ્યો 50 એટલે ટોટલ 100 સભ્યો સેનેટમાં જાય અને પ્રતિનિધિ ગૃહ છે એમાં 435 સભ્યો રહેલા હોય છે. પ્રતિનિધિ ગૃહ છે ત્યાં આગળ ડાયરેક્ટલી લોકો દ્વારા ચૂંટાયેલા લોકો ત્યાં આગળ બેસે છે. તો આ એની બેઝિક ઇન્ફોર્મેશન થઈ. હવે આપણે સાથે એ પણ કહી દઈએ કે ભારતની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા જો થાય તો એમાં મતદાર મંડળની અંદર કોનો સમાવેશ થાય તો કે એમાં સાહેબ સંસદના ચૂંટાયેલા સભ્યો, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એની વિધાનસભા જો હોય તો એના ચૂંટાયેલા સભ્યો, આ લોકો ઇલેક્ટોરલ કોલેજ કહેવાય, એટલે કે મતદાર મંડળ કહેવાય. તો આપણે અહીંયા આગળ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એમાં સંસદ પાર્ટિસિપેશન કરે છે, ભાગ લે છે. પરંતુ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એમાં પ્રારંભિક તબક્કે સામાન્ય સંજોગમાં આ ત્યાંનું જે સંસદ છે એટલે કે પ્રતિનિધિ ગૃહ અને સેનેટ એ ભાગ લેતું નથી. જરૂર જણાય તો ભાગ લે છે. તો એ સાહેબ ક્યારે ભાગ લે એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ
કે ટોટલ રાષ્ટ્રપતિની જે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે એના માટેની લાયકાત શું હોય, તો જેમ ભારતની અંદર કેમ હોય છે કે ભારતના નાગરિક હોવા જોઈએ, એ તો કોમન લાયકાત છે જે બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, તો ભારતના નાગરિક હોવા જોઈએ. તો એમ અહીંયા આગળ પણ છે કે અમેરિકાના નાગરિક હોવા જોઈએ, અમેરિકામાં જન્મ થયેલો હોવો જોઈએ, અથવા જો કોઈ વ્યક્તિનો જન્મ એબ્રોડ એટલે કે વિદેશમાં થયેલો હોય પરંતુ એના જન્મ સમયે એના માતા પિતા બંને અથવા તો કોઈ એક અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ, તો જ એ વ્યક્તિ ઉમેદવારી કરી શકે. ઓકે, હવે કોઈ એક વ્યક્તિ છે એનો જન્મ અમેરિકાની અંદર થયો અને ત્યાર પછી એ બ્રિટનની અંદર શિફ્ટ થઈ ગયો, બ્રિટનની અંદર બિઝનેસમેન બની ગયો, ત્યાં સ્થાયી થઈ ગયો. હવે એ વ્યક્તિ એમ કહે કે ભાઈ હું બ્રિટનની અંદર છું અને મારે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી છે, તો એમ લડી શકશે? તો કે નહીં, એ રીતે લડી ન શકાય. એના માટે એક બીજી લાયકાત છે કે જે વ્યક્તિ છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં સતત વસવાટ કરતા હોય એ વ્યક્તિ જ ઉમેદવારી નોંધાવી શકશે. તો એ પણ એ લાયકાત છે. અને એક એ લાયકાત જે ભારતની અંદર પણ લાગુ પડે, 35 વર્ષની ઉંમર થયેલી હોવી જોઈએ, એટલે કે ઉંમર લાયક હોવા જોઈએ. તો આટલી એની લાયકાતો છે. હવે આપણે વાત કરીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણીની પ્રક્રિયા માટેના જે તબક્કાઓ છે એમાં અંગ્રેજી નામ લખ્યા છે, બિલકુલ ગભરાવું નથી, એકદમ સરળ એવા તબક્કાઓ છે. ગુજરાતીમાં આને લખવા એટલા સારા ન લાગે એટલા માટે આપણે ઇંગ્લિશમાં લખ્યા છે. પ્રાઇમરીઝ એન્ડ કોકસ જેને કહીએ, બીજું છે નેશનલ કન્વેન્શન, ત્યાર પછી ત્રીજું છે ઇલેક્શન કેમ્પેનિંગ, ચોથું છે પોપ્યુલર વોટ, પાંચમું છે ઇલેક્ટોરલ કોલેજ વોટિંગ અને છઠ્ઠું છે વોટ કાઉન્ટિંગ. તો આ 6 તબક્કાઓની અંદર પ્રક્રિયા જે થાય છે એમાંથી પ્રથમ તબક્કો છે પ્રાઇમરીઝ એન્ડ કોકસ. હવે આ તબક્કાની અંદર શું થતું હશે એની આપણે ચર્ચા કરીએ. અમેરિકાના બંધારણની અંદર આ તબક્કાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, રાઈટ. એ અલગ અલગ પાર્ટી તરફથી જે પ્રથાગત રીતે ચાલ્યું આવતું હોય એ રીતે પ્રથા છે. નંબર 2, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લગભગ 1 વર્ષથી શરૂ થઈ જતી હોય, એટલે કે 2020નું આખું વર્ષ એ ચૂંટણીના માહોલની અંદર અત્યારથી પસાર થતું હોય છે. જો કે આ વખતે તો કોરોનાનો જે કાળ હતો એટલા માટે થઈ અને થોડું નીરસ વાતાવરણ રહ્યું હશે અથવા તો થોડું આમ ઠંડુ જોવા મળ્યું હશે ચૂંટણી માટેનો માહોલ, પરંતુ તેમ છતાં આ માહોલમાં ચૂંટણીઓ તો અત્યારે શરૂ જ છે. તો સૌથી પહેલો જે તબક્કો છે પ્રાઇમરીઝ એન્ડ કોકસ, આની અંદર શું થશે તો કે અલગ અલગ પાર્ટીઓ પોતાના વતી કોઈક પ્રતિનિધિ ઊભા કરશે કે ભાઈ અમારી પાર્ટી તરફથી આ વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. ભારતમાં સામાન્ય રીતે શું થાય છે કે ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય, સપા બસપા કે જે કોઈ પાર્ટીવાળા હોય એ પોતે અંદરો અંદર મોવડી મંડળ જેને કહેવાય, આ પોતે અંદરો અંદર ડિસાઇડ કરશે કે આપણા વાથી પ્રતિનિધિત્વ કોણ કરશે, રાઈટ. અમેરિકામાં આ સિસ્ટમ નથી. અમેરિકામાં શું થશે કે જે પ્રતિનિધિત્વ જે કરવાના છે, ઉમેદવારી જે કરવાના છે એ વ્યક્તિને જે તે રાજકીય પાર્ટીના કાર્યકરો દ્વારા નક્કી કરવામાં આવશે કે અમારા વતી ઉમેદવારી કોણ કરશે. તો ત્યાં શું થશે તો કે પ્રથમ તબક્કાની અંદર જેટલા પણ સ્ટેટ્સ છે તો એ સ્ટેટ્સની અંદર જે તે રાજકીય પાર્ટીના કાર્યકરો દ્વારા મીટિંગ યોજવામાં આવે, જરૂર પડે તો ચૂંટણી કરવામાં આવે અને એ રીતે પોતાનો ઉમેદવારને નક્કી કરશે, રાઈટ. તો આ પ્રથમ તબક્કામાં એવું થશે કે અલગ અલગ ત્યાં 50 રાજ્યો છે, એ 50 રાજ્યોના અલગ અલગ ટાઉન્સ હશે. તે ટાઉન્સની અંદર રજિસ્ટર્ડ થયેલા જે પાર્ટીના મેમ્બર્સ હશે, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનો કોઈ રજિસ્ટર્ડ થયેલો મેમ્બર હોય, કોંગ્રેસનો રજિસ્ટર્ડ થયેલો મેમ્બર હોય, તો ત્યાં 2 ફેમસ પાર્ટી છે, ડેમોક્રેટિક અને રિપબ્લિક. તો એના જે રજિસ્ટર્ડ થયેલા સભ્યો હશે પાર્ટીના એ ભેગા થશે, અંદરો અંદર ત્યાં આગળ ચૂંટણી કરાવશે અને એમાંથી કોઈ એક વ્યક્તિને ઊભા કરશે જેને ડેલિગેટ્સ કહેવામાં આવે. માનો કે સપોઝ 100 જણા ભેગા થયા ટાઉનની અંદર, એ 100 જણા કોઈ એક વ્યક્તિને ચૂંટશે જેને ડેલિગેટ્સ કહેવાનું. આ રીતે અલગ અલગ રાજ્યોમાંથી ડેલિગેટ્સને ઊભા કરવાના. તો આ પ્રથમ તબક્કામાં ડેલિગેટ્સને ઊભા કરવાનું કામ થયું. આ ડેલિગેટ શું કામ કરી આપણે આગળ બીજા તબક્કામાં વાત કરશું, રાઈટ. 2 વસ્તુ લખી છે, એક પ્રાઇમરીઝ, તો પ્રાઇમરીઝની અંદર ચૂંટણી કરવામાં બેલેટ પત્રથી ચૂંટણી કરશે. રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ અંદરો અંદર વોટિંગ આપશે બેલેટથી અને એ રીતે શું થશે તો કે એક ડેલિગેટને ત્યાંથી ઊભો કરશે. અને કોકસની અંદર શું થાય તો કે ઓપન મિટિંગ રાખવામાં આવશે, ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરવામાં આવશે. તો આમાં સિક્રેટ વોટિંગ કરવામાં આવે, આમાં ઓપન એક સંમેલન યોજશે કાર્યકર્તાઓનું, એમાંથી કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવશે. તો કેટલાક રાજ્યોની અંદર ત્યાં પ્રાઇમરીઝ થાય, કેટલાક રાજ્યોની અંદર કોકસ થતું હોય છે, રાઈટ.
તો પ્રથમ તબક્કામાં શું થયું, ડેલિગેટ્સને ઊભા કરવામાં આવ્યા. મિત્રો આ જે પ્રથમ તબક્કો છે એનો ઉલ્લેખ અમેરિકાના બંધારણમાં કરવામાં આવ્યો નથી. ત્યાર પછી હવે બીજું સ્ટેપ આવ્યું, નેશનલ કન્વેન્શન. તો પ્રથમ તબક્કામાં એવું થયું કે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને પોતપોતાની રીતે ડેલિગેટ્સ ઊભા કર્યા હતા. રિપબ્લિકન પાર્ટીના ડેલિગેટ્સ હતા, ડેમોક્રેટિક પાર્ટીના ડેલિગેટ્સ ઊભા થયા. હવે આ બધા ડેલિગેટ્સ કોઈ એક જગ્યાએ ભેગા થશે, જેને નેશનલ કન્વેન્શન કહેવાય. કન્વેન્શનલ એટલે શું થાય, સંમેલન થાય, રાઈટ. તો ડેમોક્રેટિક પાર્ટીનું કોઈ જગ્યાએ સભા ભરાશે, એ જ રીતે રિપબ્લિકન પાર્ટીની સભા ભરાશે, કોઈ ત્રીજી પાર્ટી હોય તો એની કંઈક સભા ભરાશે. તો હવે આ નેશનલ કન્વેન્શનની અંદર અલગ અલગ ડેલિગેટ્સ બધા ભેગા થશે અને એ ડેલિગેટ્સ પોતે નક્કી કરશે કે આપણી પાર્ટીમાંથી ઉમેદવારી કોણ કરશે. તો રિપબ્લિકન પાર્ટીના ડેલિગેટ્સ ભેગા મળીને નક્કી કરશે કે આપણામાંથી આ વ્યક્તિ હવે રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. એ જ રીતે ડેમોક્રેટિક પાર્ટી નક્કી કરશે. અલગ અલગ પાર્ટીના નેશનલ કન્વેન્શન થશે અને જે ચૂંટાયેલા ડેલિગેટ્સ અલગ અલગ જગ્યાએથી આવ્યા હશે ભેગા થશે અને ઉમેદવાર ત્યાં આગળ જાહેર કરશે. તો રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારની ઘોષણા આ નેશનલ કન્વેન્શનની અંદર કરવામાં આવશે. એ સમયે રાષ્ટ્રપતિ શું કરશે તો કે પોતે ઉપરાષ્ટ્રપતિને નક્કી કરશે, પસંદગી કરશે કે ભાઈ આ વ્યક્તિ રનિંગ મેટ હશે, જેને રનિંગ મેટ કહેવાય, એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે હોય એને રનિંગ મેટ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો અત્યારે જે બિડન છે, રાઈટ, જે રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે, તો એ ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે પોતે રનિંગ મેટ હતા, રાઈટ. એ જ રીતે અત્યારે બિડને પોતે કોને રાખ્યા છે તો કે કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે. ઓકે. અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એણે જે વાઇસ પ્રેસિડેન્ટ અત્યાર સુધી હતા એને જ પોતે ઉપરાષ્ટ્રપતિ તરીકે એટલે કે રનિંગ મેટ તરીકે પસંદ કરી લીધા છે. તો નેશનલ કન્વેન્શનની અંદર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઘોષિત થઈ જશે અને જેવી ઘોષણા થઈ જાય ત્યાર પછી કેમ્પેનિંગ શરૂ થશે, ચૂંટણી માટેના પ્રચારો શરૂ થશે, રેલીઓ યોજાશે. એ જ રીતે અલગ અલગ ડિબેટ્સ થશે. મુખ્ય 3 ડિબેટ્સ સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે. મિત્રો યાદ રાખો કે ત્યાં આગળ ડિબેટ્સનું કલ્ચર ડેવલપ થયેલું છે, ચર્ચા વિચારણા કરવામાં આવે છે. હજુ ભારતની અંદર એવું ડિબેટ્સનું કલ્ચર છે એ ડેવલપ થઈ શક્યું નથી. આપણે જોતા હોઈએ કે ડિબેટ દરમિયાન કઈ રીતે ગાળાગાળી કરે, મારામારી કરે ને વગેરે. એટલે ત્યાં આગળ નેશનલ કેમ્પેનિંગ બધા શરૂ કરી દેશે ઇલેક્શન માટેના. ત્યાર પછી પોપ્યુલર વોટ, સામાન્ય ચૂંટણી. આ સૌથી અગત્યનો તબક્કો આપણે ગણી શકીએ. પોપ્યુલર વોટ એટલે કે જે વર્ષે ચૂંટણી થવાની હોય એના નવેમ્બર મહિનામાં, યાદ રાખજો આમાં તારીખો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ જતી હોય છે, નવેમ્બર મહિનામાં પ્રથમ સોમવાર પછી જે મંગળવાર આવે એ દિવસે પોપ્યુલર વોટ લેવામાં આવે. નવેમ્બર મહિનામાં પ્રથમ સોમવાર એની પછી જે મંગળવાર આવે એ સમય પોપ્યુલર વોટ લેવામાં આવતો હોય છે. હવે સાહેબ આવું શા માટે, આવું ફિક્સ શા માટે રાખ્યું કે નવેમ્બરમાં સોમવાર પછીનો જે મંગળવાર આવે તો ત્યારે જ વોટિંગ લેવું, એવું શા માટે રાખ્યું? તો આ બહુ વર્ષો જૂની પ્રથા છે, પરંપરા છે. અમેરિકા જે તે સમયે કૃષિ પ્રધાન દેશ હતો એ સમયે ખેડૂતો પોતે શનિવાર બધું પોતાનું કામકાજ પતાવી અને રવિવારે નીકળી જતા વોટ આપવા માટે, મતદાન મથકે પહોંચવા માટે નીકળી જતા અને એ રવિવારે નીકળતા તો સોમવારે છેક પહોંચતા. સોમવારે થોડો આરામ કરી લે ત્યાર પછી મંગળવારે વોટ દઈ દેતા અને ત્યાર પછી બુધવારથી પોતાનું કામ શરૂ કરી દેતા. તો એ પરંપરા રહેલી છે કે આ રીતે મંગળવારે પોપ્યુલર વોટ લેવામાં આવશે. હવે પોપ્યુલર વોટની અંદર શું થશે તો એની આપણે વાત કરીએ. અલગ અલગ સ્ટેટ્સ કેટલા કીધા તો કે 50 સ્ટેટ કીધા. આ 50 રાજ્યોની અંદર અલગ અલગ સંખ્યા વહેંચી દેવામાં આવેલી છે. દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો ગુજરાતની અંદર લોકસભાની સીટ કેટલી છે? 26 છે. મહારાષ્ટ્રમાં કંઈક અલગ છે, મધ્યપ્રદેશમાં અલગ છે, ઉત્તર પ્રદેશમાં અલગ છે. એમ દરેક રાજ્યની વસ્તી પ્રમાણે બેઠકોની ફાળવણી અલગ અલગ કરેલી છે. સેમ વે અમેરિકાની અંદર જ્યારે પોપ્યુલર વોટ લેવાનો હોય ત્યારે દરેક રાજ્યોમાં બેઠકોની સંખ્યા વહેંચી દીધી હોય અને એમાં કેટલાકની અંદર વધારે, જેમ કે કેલિફોર્નિયામાં સૌથી વધારે 55 છે. એ જ રીતે એક મોન્ટાના કરીને છે ત્યાં માત્ર 3 છે. એમ આ રીતે આખા અમેરિકાની અંદર ટોટલ કેટલી સીટ છે? 538 છે. ઓકે. આ 538 બેઠકો માટે ચૂંટણી કરવામાં આવી આપણે કહી શકીએ. ઓકે. જેને બીજા શબ્દોમાં આપણે કહી શકીએ મતદાર મંડળ. મતદાર મંડળનો મતલબ થાય કે એમાં જેટલા સભ્યો રહેલા છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપશે.
એટલે કે 538 જણા છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપવાના છે. ડાયરેક્ટલી લોકો વોટ નથી આપતા. લોકો કોને ચૂંટે છે? તો કે લોકો સાહેબ આને ચૂંટે છે, 538 ને. એટલે કે મતદાર મંડળ માટેની જે ચૂંટણી છે એને પોપ્યુલર વોટ તરીકે ઓળખવામાં આવે છે. વન્સ અગેન કે લોકો ડાયરેક્ટ રાષ્ટ્રપતિને વોટ નહીં આપે. એ કોને વોટ આપશે? તો કે પોતાના રાજ્યમાંથી જે પ્રતિનિધિ ઊભા થયા છે, પ્રતિનિધિ ટોટલ કેટલા છે? 538. એ પ્રતિનિધિને વોટ આપશે અને કહેશે કે ભાઈ તમે અમારા વતી જાઓ અને રાષ્ટ્રપતિને ચૂંટો. તો આ પ્રકારે ફિલ્ટર રાખેલું છે. ફિલ્ટર શા માટે રાખ્યું? બંધારણના ઘડવૈયાઓને એવું હતું કે લોકો જે હશે એ કદાચ એટલા પરિપક્વ માઇન્ડના નહીં હોય કે ડાયરેક્ટલી રાષ્ટ્રપતિને ચૂંટી શકે અને ખબર નહીં પડે કે રાષ્ટ્રપતિ આ સારા છે, આ ઉમેદવાર સારો છે, આ નથી સારો, કામ કરી શકશે નહીં કરી શકે, લોકોને ખબર નહીં પડે. તો શું કરીએ? લોકો વતી પ્રતિનિધિને મોકલીએ. પ્રતિનિધિ જે પોતે રાજકીય રીતે થોડા ભણેલા શિક્ષિત હોય. તો આ રીતે ફિલ્ટર મૂક્યું. તો પોપ્યુલર વોટમાં શું કરશે? લોકો મતદાર મંડળને ચૂંટશે, એટલે 538 લોકોને ચૂંટશે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ બેઠકો નક્કી થયેલી હશે, તો એને પોપ્યુલર વોટ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં અંદાજિત 23.9 કરોડ મતદાતાઓ છે. આ 23.9 કરોડ લોકો ચૂંટીને કેટલા ચૂંટશે? 538 લોકોને ચૂંટશે. તો આ પોપ્યુલર વોટ માટેની ચૂંટણી હમણાં 3 નવેમ્બરે ગઈ. એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થઈ ગઈ નથી. આ માત્રનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે. હવે આગળ શું થશે? તો કે આ જે 538 લોકો જે ચૂંટાઈ ગયા છે, રાઈટ, એ પોતે હવે વોટ આપવા માટે જશે રાષ્ટ્રપતિને. જ્યારે પોપ્યુલર વોટ ખતમ થતો હોય એ સમયે આમ તો અંદાજ આવી જતો હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ જીતશે. કેમ કે આ 538 જે હોય એ તો રાજકીય માણસો જ હોવાના છે. આપણે કેમ ધારાસભ્યોને ચૂંટતા હોઈએ એમ આ એક પ્રકારના ધારાસભ્ય જ આપણે કહી શકીએ. તો જે પાર્ટીના વધુ ધારાસભ્યો જીતી ગયા હોય એ પાર્ટીના રાષ્ટ્રપતિ બનવાના હોય. દાખલા તરીકે રિપબ્લિકનના માનો કે ધારાસભ્યો વધુ ચૂંટાઈ ગયા હોય તો એમાંથી જ રાષ્ટ્રપતિ બનવાના હોય. પરંતુ રાષ્ટ્રપતિની ઘોષણા કોણ જીતે છે કોણ નહીં એ આ તબક્કો પૂરો થાય ત્યારે કરવામાં આવતી નથી. એ જ્યારે વોટ આપી દે 538 જણા ત્યારે કરવામાં આવે. તો હવેનો જે તબક્કો આવશે એ ઇલેક્ટર કોલેજ વોટિંગ જેને આપણે કહીએ છીએ. એટલે કે મતદાર મંડળના 538 લોકો વોટ આપશે. 14 ડિસેમ્બરના દિવસે આ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિને વોટ આપવા માટે ભેગા થશે અને જે ઉમેદવારને 538 માંથી કેટલા વોટ મળશે? તો કે 270 જેટલા વોટ મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્પષ્ટ બહુમતી થઈ કે ટોટલ 538 એના 50% વત્તા 1 270 જેને વોટ મળશે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકશે. તો આ રીતે 14 ડિસેમ્બરના દિવસે વોટિંગ થશે. ત્યાર પછી વોટનું કાઉન્ટિંગ થશે. તો આ વોટિંગનું કાઉન્ટિંગ કોણ કરશે? તો કે એ 6 જાન્યુઆરી, આ તારીખ પણ આપણે યાદ રાખશું, 6 જાન્યુઆરી કોંગ્રેસ એટલે કે ત્યાંનું સંસદ વોશિંગ્ટન ખાતે ભેગું થશે અને વોટનું કાઉન્ટિંગ કરશે. અને જે આપણે હમણાં વાત થઈ કે 270 જે ઉમેદવારને વોટ મળે એ વ્યક્તિ ચૂંટણી જીતી જશે. એવું સાહેબ કોઈ દિવસ બને ખરું કે ભાઈ કોઈ વ્યક્તિને 270 વોટ ન મળે? એવું ઘણીવાર બની શકતું હોય. ભારતમાં ઘણીવાર એવું થાય છે, સ્પષ્ટ બહુમતી કોઈ પક્ષને ન મળતી હોય. તો જો એવું થાય કે કોઈ પણ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી નથી મળતી તો એવા સમયે શું થશે? તો કે એવા સમયે હવે આ સંસદનો રોલ આવશે, એટલે કે ત્યાંની કોંગ્રેસનો રોલ આવશે. કોંગ્રેસમાં 2 ગૃહ છે, એક પ્રતિનિધિ હાઉસ છે અને બીજું સેનેટ છે. પ્રતિનિધિ હાઉસ હવે વોટિંગ આપશે રાષ્ટ્રપતિ માટે અને સેનેટ કોના માટે આપશે? ઉપરાષ્ટ્રપતિ માટે. પ્રતિનિધિ ગૃહ જે વ્યક્તિને સૌથી વધુ વોટ આપે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકશે. આવું એક વખત થયેલું છે 1824ની અંદર કે જ્યારે કોઈ પણ ઉમેદવારને 270 વોટ નહોતા મળ્યા ત્યારે ત્યાંના પ્રતિનિધિ હાઉસે વોટિંગ કરવું પડ્યું હતું. તો યાદ રાખો કે સામાન્ય રીતે ત્યાંનું સંસદ છે એ એમાં ભાગ લેતું નથી, પરંતુ જ્યારે કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે એવા સમયે એ પોતે ભાગ લે છે. અને ત્યાર પછી આ દિવસે 6 જાન્યુઆરીએ વોટ જેટલા હોય એને કાઉન્ટિંગ તો થઈ ગયું હશે, ખબર પડી ગઈ હશે, રાઈટ. અને ત્યાર પછી શપથ ક્યારે લે છે? તો કે 20 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના શપથ લે છે. તો અત્યારે જે પણ કોઈ પણ જીતશે, ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે કે બિડન જીતશે, એ પોતે 20 જાન્યુઆરી 2021થી કામગીરી શરૂ કરશે. તો આ પરંપરા હરહંમેશથી રહેલી છે. તો ત્યાં આગળ તારીખોનું મહત્વ વધુ રહેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મિત્રો જો આ ચૂંટણી પ્રક્રિયા તો પતી ગઈ. પહેલો તબક્કો આવ્યો પ્રાઇમરીઝ, જેનો બંધારણમાં ઉલ્લેખ નથી, પ્રથા છે કે જે નાના છેવાડાના કાર્યકર્તા હોય ને એને પૂછવામાં આવે કે ભાઈ આપણા પ્રતિનિધિ કોણ હશે, માત્ર ઉપરથી ડિસાઇડ ન થઈ જાય. તો પહેલું પ્રાઇમરીઝ આવ્યું.
રાઈટ. ત્યાર પછી શું આવ્યું તો કે ત્યાર પછી કન્વેન્શન આવ્યું જ્યાં આગળ ઉમેદવારની ઘોષણા કરવામાં આવે. ત્યાર પછી કેમ્પેનિંગ શરૂ કરી દીધું, રાઈટ. ત્યાર પછી પોપ્યુલર વોટ આવ્યો અને ત્યાર પછી શું આવ્યું તો કે પોપ્યુલર વોટનું કાઉન્ટિંગ આવ્યું અને એના આધારે 20મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના શપથ લઈ લેશે. હવે આપણે એક ફેક્ટ એવું જાણીએ છીએ કે અમેરિકાની અંદર જે તે કોઈ વ્યક્તિ હશે એ મેક્સિમમ 2 ટર્મ સુધી રાષ્ટ્રપતિ રહી શકશે, 2 ટર્મથી વધુ સમય માટે રહી શકશે નહીં. ભારતમાં આવી કોઈ પ્રથા કે બંધારણીય જોગવાઈ નથી. ભારતમાં ગમે ત્યાં સુધી, જ્યાં સુધી ખેંચી શકે ત્યાં સુધી એ રહી શકે છે. તો અમેરિકામાં આ પ્રકારની જે વાત છે, જોગવાઈ છે, એ શા માટે છે એની આપણે થોડી વાત કરીએ. સૌ પ્રથમ અમેરિકાની અંદર જો આપણે વાત કરીએ તો અમેરિકામાં 1788-89ની અંદર સૌ પ્રથમ વખત ચૂંટણી કરવામાં આવેલી. આપણે સૌને ખ્યાલ છે કે અમેરિકા ઇંગ્લેન્ડથી સ્વતંત્ર થયેલો હતો અને એ સમયે જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે સૌ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર જ્યોર્જ વોશિંગ્ટન છે એ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બને છે. આ જ્યોર્જ વોશિંગ્ટન 2 ટર્મ સુધી રાષ્ટ્રપતિ રહ્યા છે અને ત્યાર પછી 1796માં જ્યારે એમને કહેવામાં આવ્યું કે તમે ત્રીજી વખત રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી નોંધાવો ત્યારે એ વ્યક્તિએ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. તો આપણે એવું કહી શકીએ કે જ્યોર્જ વોશિંગ્ટન છે કે જેમનો ફોટો આપણે ડોલરની અંદર જોતા હોઈએ છીએ, તો એમણે આ પ્રકારની એક પરંપરા ઊભી કરી. શરૂઆતમાં અમેરિકાના બંધારણમાં કોઈ જોગવાઈ નહોતી, કાયદાકીય કોઈ જોગવાઈ નહોતી કે એક વ્યક્તિ માત્ર 2 જ ટર્મ સુધી રહી શકે એવું નહોતું, માત્ર આ વ્યક્તિ ઊભી કરેલી પરંપરા હતી. ત્યાર પછી દરેક જે રાષ્ટ્રપતિ આવે મેક્સિમમ 2 ટર્મ સુધી રહેતા. પરંતુ આ પરંપરાને કોણે તોડી તો કે ફ્રેન્કલિન રૂઝવેલ્ટ નામના વ્યક્તિએ આ પરંપરાને તોડી. 1933થી આ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, જે 1945 સુધી શરૂ રહ્યા, એટલે કે 4 ટર્મ સુધી પોતે અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા. જોકે એમના સમયની અંદર સેકન્ડ વર્લ્ડ વોર પણ થયેલું, એ પણ એક રીઝન હોઈ શકે કે રાષ્ટ્રપતિ પદે રહ્યા. તો સૌથી લાંબા સમય સુધી ફ્રેન્કલિન રૂઝવેલ્ટ રાષ્ટ્રપતિ પદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ઓકે, અને હવે તો કોઈ તોડી નહીં શકે કેમ કે 2 જ ટર્મનો એક નિયમ થઈ ગયો છે, બંધારણમાં જોગવાઈ થઈ ગઈ છે. તો આ વ્યક્તિએ જે પરંપરા તોડી એના ભાગરૂપે ત્યાંની સંસદે ડિસાઇડ કર્યું કે ભાઈ હવે આપણે એક નિયમ બનાવી દઈએ, બંધારણીય જોગવાઈ કરી દઈએ. આ રીતે ન ચાલે કે જે વ્યક્તિઓ ખેંચાજ કરે. અને ત્યાર પછી 22મો બંધારણીય સુધારો 1947માં કર્યો અને એક જોગવાઈ કરી દીધી કે જે તે વ્યક્તિ 2 ટર્મ સુધી જ મેક્સિમમ રહી શકશે. ઓકે, તો આ આખી પ્રક્રિયા અંગેની આપણે વાત કરી અને ત્યાર પછી આ ફેક્ટ અંગે પણ આપણે વાત કરી. હવે તમને જો કોઈ આ અંગે ડાઉટ લાગે છે તો તમે સંપર્ક કરી શકો એકેડેમીના નંબર ઉપર અને શું તમને ડાઉટ છે તમે જણાવી શકો. આઈ હોપ કે તમને આખી પ્રક્રિયા સમજાઈ ગઈ હશે અને આ પ્રકારના વધુ વિડીયો લેક્ચર સાથે આપણે ભેગા થશું. તમે આ વિડીયો લેક્ચર છે એક એટલીસ્ટ લાઇક કરી શકો, સારી કોમેન્ટ લખી શકો. આમ તો આ વિડીયો લેક્ચર આખો બનાવવા પાછળનું મૂળ રીઝન એવું છે કે ઘણા વિદ્યાર્થીઓ સારી કોમેન્ટ લખતા હોય. સારી કોમેન્ટ લખતા હોય એટલે એક ઉત્સાહ વધતો હોય. હમણાં જ એક કોઈ પૂર્તિની અંદર એક સરસ લેખ હતો કે સામેવાળા વ્યક્તિને સારા શબ્દો સાંભળવા ગમતા હોય તો સામેવાળી વ્યક્તિ કેમ નહીં બોલતી હોય. તો એ સરસ એક હેડિંગ હતું. તો આપણે પણ સારા સારા શબ્દો કંઈક લખી શકીએ તો જેથી કરીને સાહેબનો ઉત્સાહ વધે અને આવા સરસ એવા લેક્ચર્સ આપણને મળતા રહે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.